નમસ્કાર દર્શક મિત્રો, વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ખેરાલુમાં દારૂના બુટલેગરોનો દાવો નિષ્ફળ. પોલીસે 1367 બોટલનું ગેરકાયદે જથ્થો ઝડપી 2,61,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. સમાચાર વિગતવાર જાણીએ તો ખેરાલુ પોલીસે દારૂના દાણચોરોની ચાલ પર પાણી ફેરી દીધું છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે મંડાલી ગામની સીમમાં પાંછા રોડ પર જીઈબી ઓફિસની સામે ખુલ્લા ખરાબામાં તળાવની બાજુએ છુપાવેલ ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડ સવારે 9:40 વાગે હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 1367 બોટલો અને બિયરના ટીન એટલે કે 357 લીટરથી વધુ દારૂ જપ્ત થયો હતો, જેની કિંમત ₹2,61,053 રૂપિયા જેટલી થાય છે. આ ઘટનાએ દારૂના બુટલેગરોની કમર તોડી નાખી છે. ખેરાલુ પોલીસ સ્ટેશનના ચપળ આર્મડ કોન્સ્ટેબલ કરણસિંહ દશરથસિંહની આગેવાની હેઠળની ટીમ, જેમાં અજીતસિંહ, પ્રહલાદજી, નાગજીભાઈ, મારકાભાઈ, દલપુજી, રમેશજી અને કનુજી ઉદાજી સામેલ હતા. તે ખાનગી વાહનમાં ખેરાલુ ટાઉન બીટ વિસ્તારમાં ગસ્ત ફરી રહ્યા હતા, ત્યારે સવારે 9:20 વાગે એક ચોંકાવનારી બાતમી મળી હતી કે મંડાલી ગામની સીમમાં જીઈબી ઓફિસની સામે ખુલ્લા ખરાબામાં દારૂનો જથ્થો સંતાડેલો છે. પોલીસે ઝડપથી કાર્યવાહી શરૂ કરી હતી અને ઘટના સ્થળે દોટ મૂકી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે 2 સ્થાનિક સાક્ષી હાજી ફુલાજી ઠાકોર અને બળદેવજી અનુપજી ઠાકોરને બોલાવી પંચનામું શરૂ કર્યું હતું. ખુલ્લા ખરાબામાં તપાસ કરતા 1367 બોટલો અને બિયરના ટીન હાથ લાગ્યા હતા, જે ગુજરાતમાં પાસ કે પરમિટ વિના ગેરકાયદેસર સંતાડવામાં આવ્યા હતા. પોલીસે આખો જથ્થો જપ્ત કરી દરેક પ્રકારની એક બોટલ અને બિયરનું ટીન સેમ્પલ તરીકે લઈ પોલીસ સ્ટેશનના લાખથી પેક કર્યો હતો. આજુબાજુ ખડે પગે તપાસ હાથ ધરી હતી, પરંતુ એક પણ બુટલેગર હાથે ચડ્યો ન હતો, જેથી આ જથ્થો બિનવારસી ગણાયો હતો. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આદિત્ય કુમાર રામાભાઈ ચૌધરીને સોંપાઈ છે, જેઓ આ ગેરકાયદેસર ધંધાના મૂળ સુધી પહોંચવા કટિબદ્ધ છે. ફરિયાદની નકલ ફરિયાદીને આપી દેવામાં આવી છે અને બપોરે 2:15 વાગે તે કોર્ટમાં રવાના થઈ છે. આ રેડે દારૂના બુટલેગરોમાં નાકમાં નાળિયું નાખી દીધું છે. ખેરાલુ પોલીસની આ તત્પરતાએ ગુજરાતમાં દારૂબંધીના કાયદાને મજબૂત કર્યો છે. હવે તપાસમાં ગેરકાયદેસર ધંધાના બદમાશોનો પર્દાફાશ થવાની રાહ જોવામાં આવી રહી છે. સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો.